સુરતના વેસુમાં અનોખી રીતે એક શોરૂમનું ઓપનિંગ થયું છે। ગાય માતાની પ્રત્યક્ષ હાજરી અને પગલા સાથે જ્વેલરી શોરૂમનું ઉદ્ઘાટન થતાં ચર્ચાનું વિષય બન્યું છે। સુરત શહેરમાં આધુનિક અને ટ્રેન્ડી જ્વેલરી ક્ષેત્રે વધુ એક સોનેરી છોગું ઉમેરાયું છે। સુરતના લક્ઝરિયસ વિસ્તાર ગણાતા વેસુ ખાતે ઈવી લાઇફસ્ટાઇલ LLP દ્વારા તેના 8મા સિલ્વર જ્વેલરી શોરૂમનું ભવ્ય ઓપનિંગ કરવામાં આવ્યું છે। આ ઓપનિંગ એટલા માટે ખાસ રહ્યું કે અહીં કોઈ પ્રખ્યાત વ્યક્તિ નહીં પરંતુ 33 કોટી દેવી દેવતાઓનો વાસ હોય તેવી ગાય માતાના પગલાથી આ શોરૂમનું ઓપનિંગ થયું છે। શોરૂમનું ઉદ્ઘાટન કોઈ વીઆઈપી વ્યક્તિના બદલે પવિત્ર ગાય માતાની પ્રત્યક્ષ ઉપસ્થિતિથી કરાવીને જ્વેલર્સના માલિકોએ નવી રાહ ચીંધી છે, જ્યારે બીજી બાજુ લોકોમાં પણ આ આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું। મારું નામ મીત કરકર ફ્રોમ ઈવી લાઇફસ્ટાઇલ LLP। અમે અત્યારે વેસુ ખાતે સુરતમાં ઈવી સિલ્વર જ્વેલરીનો 8મો શોરૂમનું ઉદ્ઘાટન કર્યું છે અને આ ઉદ્ઘાટન નિમિત્તે અમે ઓપનિંગમાં 33 કોટી દેવતા જે વાસ કરે છે એ ગાયની મારફતે કરાવ્યું છે અને અમારા આ ઈવી લાઇફસ્ટાઇલ LLP જે ગ્રોથ અને એક્સપાન્શન મોડમાં એ આજથી 7 કન્ટિન્યુઅસ સન્ડેમાં 7 કન્ટિન્યુઅસ ઓપનિંગ છે, જે ગ્રેટર નોઈડા, અમદાવાદ, વાપી, પુણે, ઇન્દોર એન્ડ ભોપાલ છે। અમારી યુએસપી જે છે કે તમે જે ઇમેજિનેશન કરી શકો છો તે અમે યુએસપી છે કે તે મેટલમાં કસ્ટમાઇઝ કરી શકવી છે। વંદે ગૌ માતરમ, ભારત માતા કી જય, ગૌ માતાની જય। ગાઓ વિશ્વસ્ય માતરમ, ગાયને વિશ્વની માતા તો કીધી છે, પણ ગાયને જ્યાં સુધી પૂજનીય અને પવિત્ર નહીં બનાવી ત્યાં સુધી આ દેશનો ઉદ્ધાર નથી। તો મારે સૌને વેપારીઓને વિનંતી છે કે તમારા શોપની અંદર કે તમે શોરૂમનું ઉદ્ઘાટન કરવા માંગતા હો તો માત્ર ને માત્ર ગૌ માતાને એક હાથથી અને ગૌ માતાના ચરણોને પ્રવેશ કરાવી અને ગૃહ પ્રવેશ કરાવી અને જો આવું તમે કરશો તો તમારે ક્યારેય કોઈ ઘટશે નહીં। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।